મેં એમ ખુશ નહીં થયો ને કહો મારા ઇન્સ્ટાગ્રામ ઉપર આટલી બધી લાઇક્સ આવી ગઈ ને આટલા બધા મારા ફ્રેન્ડ્સ ને ફોલોઅર્સ છે એફબી ઉપર ને એ બધાને તો તમારામાં મજા આવે છે, તમારામાંથી મજા લે છે, બાકી તમારો નથી. બસ આટલું જ સમજવાનું છે. સોશિયલ મીડિયા યંગર જનરેશન ખાસ એ બધાને તમારામાં મજા આવે છે એટલે તમારે ફોલો કરે છે, બાકી તમારા નથી. તમે કાલથી તમારું એકાઉન્ટ બંધ કરી દો તો કોઈ ઘરે પૂછવા નહીં આવે કે મને એકાઉન્ટ બંધ કરી દીધું યાર, હું તને બહુ ફોલો કરું છું. તમે એકાઉન્ટ બંધ તો જાન મૂકી દે બીજો, એવું હોય છે આમાં તો. આ વાત મેં એટલા માટે કરી કે આટલા બધા વ્યક્તિઓ સાથે સંબંધ છે, એમાંથી 25 વ્યક્તિઓ તમારે જીવનમાં નક્કી કરવાના. એ 25 વ્યક્તિઓ સાથે મારે જીવનકાળ સંબંધ રહે એવો એક નિર્ણય કરવાનો. એ વ્યક્તિઓની કોઈ ખોટ કે ખામી હોય તો એ મારે જોવાની નથી. એ વ્યક્તિ પ્રત્યે હંમેશા સદભાવ રાખવાનો છે, એના ગુણ તરફ દ્રષ્ટિ રાખવાની છે. એ વ્યક્તિની નાની મોટી ભૂલ હોય તો મારે જ સોરી કહેવાનું છે, કારણ કે મારે એ વ્યક્તિ મારા જીવનમાં જોઈએ છે. એ 25 વ્યક્તિ તમારા પરિવારજન હોય, કોઈ પડોશી હોય, કોઈ તમારા 2-5 સારા મિત્રો હોય, ઓફિસમાં કોઈ વર્કિંગ કલીગ 1-2 જણા હોય. ડિસાઇડ 25 પીપલ ઇન યોર લાઈફ. એ 25 વ્યક્તિઓ સાથે બધું કોમ્પ્રોમાઇઝ જ કરી લેવાનું. એની માટે એની બધી વિવિધતાનો સ્વીકાર, એના વૈવિધ્યનો સ્વીકાર.